નમસ્કાર, વેલકમ બેક ફોક્સ ઈટીવી ડિજિટલ ઉપર જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. એક મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે એ ઘટનાને કે જેને જ કારણે ઘણા બધા લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવી નાખ્યા છે. એ ઘટના એટલે અમદાવાદમાં બનેલી એ વિમાન ક્રેશની ઘટના. એ ફ્લાઇટ જ્યારે ક્રેશ થયું ત્યારથી લઈને તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો હશે કે આ ફ્લાઇટ શા માટે ક્રેશ થઈ. શું પાયલટનો વાંક હતો, એન્જિનની કોઈ ખામી હતી કે પછી એર ઇન્ડિયાની આમાં કોઈ ભૂલ હતી? જેટલા પણ પ્રશ્નો હોય છે એ બધા જ પ્રશ્નોનો જવાબ કદાચ તમને આજના વિડીયોમાં મળી જશે, કારણ કે ભારત સરકારે એક પ્રિલિમરી રિપોર્ટ સોંપી દીધો છે અને અત્યારે મીડિયા સુધી આ પહોંચી ચૂક્યો છે. આખો જે રિપોર્ટ છે એ અંગ્રેજીમાં છે, પરંતુ હું તમને આજે સરળ ગુજરાતી ભાષામાં સમજાવીશ. એ ભાષામાં સમજાવીશ કે કદાચ તમને આ બધી જ વસ્તુ તમારા મનમાં ઉતરી જશે અને તમને ખબર પડી જશે કે શા માટે થઈને પ્લેન ક્રેશ થયું હતું. આજે આખો પ્રિલિમરી રિપોર્ટ છે ને એ બેઝિકલી અંગ્રેજીમાં છે. આપણે એને આગળ વાત કરીએ તો મોટા તમારે સૌથી પહેલા તો પિક્ચર સમજવા પડશે, ઇમેજીસ સમજવા પડશે કે એકચ્યુઅલમાં બધું શું થયું હતું. તો આ એ જગ્યા છે કે જે જગ્યા ઉપર વિમાન ક્રેશ થયું હતું. આ જગ્યા છે એટલે કે જે હોસ્ટેલ ઉપર આ જે વિમાન પડ્યું હતું ને એ જગ્યા છે. ઉપર કરીએ તો તમને જણાવવામાં આવશે કે આ જે બિલ્ડિંગનો ભાગ તૂટી પડ્યો હતો અને જે બિલ્ડિંગ બળીને ખાક થઈ ગઈ હતી ને એ જગ્યા છે. જે જગ્યા ઉપર પ્લેન પડ્યો હતો એનો પાછળનો ભાગ પણ તમને દેખાતો. આ આખી જગ્યા ઉપર વિમાન ક્રેશ થયું હતું. એટલે સમજી શકે છે કે જે બિલ્ડિંગની હાલત હશે એ અત્યારે કેવી હશે. નીચે જઈએ આપણે, અમુક પિક્ચર સમજવા પડશે તમારે, પછી જ આપણે વાત કરી શકીશું આગળની. તમને આ બિલ્ડિંગના નામ બતાવી દઉં. ABCD અને F સુધીની બિલ્ડિંગો છે. પરંતુ જે પ્લેન ક્રેશ થયું ને એ બેઝિકલી એ બિલ્ડિંગમાં પડ્યું હતું, જેને જ કારણે આખી જે એ બિલ્ડિંગ છે ને એ બળીને ખાક થઈ ગઈ છે. અત્યારે પણ કદાચ તમે જશો તો ત્યાં તમને માત્ર બળેલી બિલ્ડિંગ દેખાશે, બીજું કશું જ નહીં દેખાય. આજે એ બિલ્ડિંગને નુકસાન થયું, B બિલ્ડિંગને નુકસાન થયું છે, આની સાથે C બિલ્ડિંગને પણ એટલું જ નુકસાન થયું છે, પરંતુ D, E, F ને એટલું બધું નુકસાન નથી પહોંચેલું. આગળ જઈએ, આગળ વાત કરીને આજે ઇમ્પોર્ટન્ટ અને મહત્વપૂર્ણ આખું ઇમેજ છે જેને તમારે સૌથી પહેલા સમજવી પડશે. એ નંબરની બિલ્ડિંગ છે જે જગ્યા ઉપર આખું પ્લેન પડ્યું હતું. હવે ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હશે કે શા માટે થઈને પાછલો જે પ્લેનનો ભાગ છે એ બિલ્ડિંગમાં ધસી પડ્યો હતો, આમાં શું પ્રોબ્લેમ શું હતી? તો મોટી વાત એ છે કે પાયલટે પૂરેપૂરી કોશિશ કરી કે બિલ્ડિંગ ઉપર આ પ્લેન ન પડે, પરંતુ એ કરી ના શક્યા. પરંતુ એને જેટલી ટ્રાય કરીને એ 8 ડિગ્રી સુધી એને પૂરેપૂરી ટ્રાય કરી કે જે પ્લેન છે એ ગમે એમ કરીને આકાશમાં ફરી એકવાર ઉડી જાય, એન્જિન ગમે એમ કરીને સ્ટાર્ટ થઈ જાય, પરંતુ અનફોર્ચ્યુનેટલી એ થઈ ના શક્યું. એને જ કારણે જે પાછલો વિમાનનો ભાગ છે એ બિલ્ડિંગના ખૂણા ઉપર અટવાઈ ગયો હતો. હવે આખી વાત આ તમને અહીં સમજાઈ ગઈ હશે. થોડું નીચે કરીએ એટલે તમને ફોટો પણ દેખાઈ જશે. આ આખો ફોટો છે જ્યાં પ્લેન પડી ગયું હતું, જેને જ કારણે આ એનો પાછળનો ભાગ છે, આપણે સમજી શકીએ છીએ. તો આગળ પિક્ચરને આગળ વધારીશું તો આપણને ખબર પડશે. આ છે રાઈટ એન્જિન, એટલે કે એન્જિન જે જગ્યા ઉપર પડેલું હતું એ જ જગ્યા ઉપર. અહીં જ બ્લેક બોક્સ પણ મળી આવેલું છે, એટલે સમજી શકાય છે કે આગળ ઘણી બધી બીજી માહિતી પણ સામે આવેલી હશે. આગળ જવા દઈએ, હજી એક છેલ્લું પિક્ચર જોવા મળશે. આ છે RH, થોડું નીચે જોઈશું. RH વિંગ આઉટબોર્ડ છે. આ પણ એટલું જ ત્યાં પડેલું હતું, જેને જ કારણે એક વ્યક્તિનું ત્યાં મોત પણ થયેલું હતું. આગળ જવા દઈશું, આગળ વાત કરીશું. આ બધા એન્જિનના ફોટોઝ તમને દેખાતા હશે. એન્જિનની સાથે જે ટાયર છે એના પણ ફોટોઝ દેખાઈ રહ્યા છે. આ લેફ્ટ વિંગ જે જગ્યા ઉપર પડી હતી એ જગ્યા છે. આની સાથે જે જગ્યા ઉપર ટાયર પડ્યું એ જગ્યા છે. આની સાથે તમને દેખાતું હશે કે આ જે એ બિલ્ડિંગ છે એ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે. હવે વાત કરીએ કે તમને સરળ ભાષામાં કેવી રીતના આખો મામલો છે એ સમજી શકો. વિમાન છે, પ્રાથમિક રિપોર્ટ છે, ગુજરાતીમાં મેં તમને લખીને આપેલું છે. વિમાન છે બોઈંગ 7878 ડ્રીમલાઇનર, રજિસ્ટ્રેશન નંબર છે VTANB. સંચાલક કોણ છે? તો એર ઇન્ડિયાના સંચાલક છે. યાત્રા માર્ગ એટલે કે કયા સુધીની આખી ફ્લાઇટ હતી? અમદાવાદથી લંડન ગેટવિક સુધી. મુસાફરો કેટલા હતા? 203. એમાં ક્રૂ મેમ્બર કેટલા હતા? 12 હતા. એમાં 10 કેબિન ક્રૂ હતા અને 2 પાયલટ હતા. દુર્ઘટનાનું સ્થળ અને સમય તારીખ 12 જૂન 2025 સવારે 8:09 અને ભારતીય સમય અનુસાર લગભગ બપોરના સમય એટલે કે 1:39. સ્થળ હતું બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ, અમદાવાદથી 0.9 nm દૂર. ફ્લાઇટ નંબર હતું AI171. દુર્ઘટનાનો તબક્કો ટેક ઓફ પછી તાત્કાલિક. શું થયું હતું આખી ફ્લાઇટની અંદર? એક વસ્તુ જાણીશું, થોડું આપણે આગળ વધારીશું. ટેક ઓફ પૂર્વે બધું સામાન્ય હતું, પાયલટ બધી રીતે ફિટ હતા, વિમાનમાં તમામ ચેક્સ પૂર્ણ થઈ ગયા હતા.
એટલે કે પાયલટે અને એન્જિન ચેક કરવાવાળાએ બધું જ ચેક કરી લીધું હતું કે શું એન્જિનમાં કોઈ ખામી તો નથી, પરંતુ બધું જ નોર્મલ હતું. ટેક ઓફ થઈ ગયું વિમાન, અને વિમાન હવામાં ઉઠી પણ ગયું, જેને આપણે વિડીયો પણ જોયેલો છે. ટૂંક સમયમાં જ બંને એન્જિન બંધ થઈ ગયા. એટલે કોકપીટમાંથી જે વોઇસ રેકોર્ડર સામે આવેલું છે એમાં પૂછવામાં આવે છે, પાયલટ એકબીજાને પૂછે છે કે શું તમે એન્જિન બંધ કરેલું છે? તો બીજો જે પાયલટ છે એમ કહે છે કે ના, મેં એન્જિન નથી બંધ કરેલું. તો પછી શું થયું? તો એની પાછળનું સૌથી મોટું કારણ સામે આવેલું છે કે જે એન્જિન સુધી જે ફ્યુલ પહોંચતું હતું ને, એ ફ્યુલ પહોંચી નથી શકેલું. હવે એની પાછળનું તમને સૌથી પહેલા તો એ પિક્ચર જ બતાવી દઉં કે જ્યાં તમને બેઝિકલી ફ્યુલ કંટ્રોલ હોય છે, જે તમને બતાવે છે એર કંટ્રોલ, અને આની સાથે સાથે હજુ એક હોય છે જે છે ફ્યુલ કંટ્રોલ. આ ફ્યુલ કંટ્રોલનું બટન છે રન અને કટ ઓફ. જ્યારે રન હોય છે એટલે કે એન્જિન સુધી ફ્યુઅલ બરાબર પહોંચી રહ્યું છે, પરંતુ જ્યારે આ સ્વિચ ડાયરેક્ટ કટ ઓફ સુધી પહોંચી જાય એનો મતલબ એમ થઈ રહ્યો છે કે એન્જિન સુધી ફ્યુલ નથી, તમે આગળ નહીં જઈ શકો. આ એક વોર્નિંગ સાઇન હોય છે. પરંતુ જ્યારે પાયલટ બધું ચેક કરી રહ્યા હતા, હવામાં વિમાન હતું, ત્યારે જે સ્વિચ હતી એ રનમાં નહીં પરંતુ કટ ઓફમાં હતી. એટલે તમે અત્યારે સમજી ગયા હશો કે જે એન્જિન હતું ત્યાં સુધી ફ્યુલ પહોંચી નહોતું શક્યું. આગળ વાત કરીએ બંને એન્જિન ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ એન્જિન 1 રિકવરીમાં થોડું આવ્યું, પરંતુ એન્જિન 2 અસફળ રહ્યું. એટલે કે થોડું એન્જિન ચાલી શક્યું, પરંતુ એન્જિન 2 પૂરેપૂરી રીતે બંધ થઈ ગયું. હવે RAT એટલે કે રેમ એર ટર્બાઇન આપોઆપ ચાલુ થઈ ગયું. હવે રેટ છે ને એ સામાન્ય વસ્તુ નથી. તમે જે અમારા થોડું એને ઝૂમ કરીને બતાવી દઈશું આપણા દર્શક મિત્રોને કે જે રેટ છે ને એ શું છે. તમને એકદમ રેડ કલરની અંદર એક નાનું એવી વસ્તુ દેખાતી હશે, એ શું છે એની વાત કરીએ. રેડ છે ને સૌથી મહત્વનું અને ઇમરજન્સી સિચ્યુએશનમાં કામ લાગનારું એક વસ્તુ છે. મોટા ભાગના સિચ્યુએશનમાં આનો ઉપયોગ નથી થતો, લગભગ મોટા ભાગની ફ્લાઇટમાં આનો ઉપયોગ નથી કરવામાં આવતો, પરંતુ જ્યારે બંને એન્જિન બંધ થઈ જાય ત્યારે આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. વિમાન હવામાં હતું, બંને એન્જિન બંધ થઈ ગયા, એટલે ગમે એમ કરીને એન્જિનને શરૂ કરવા માટે એક સિસ્ટમ મૂકવામાં આવે છે જેને RAT કહેવામાં આવે છે. એક લટકતો ભાગ હોય છે જેને જ પાયલટ સ્વિચ ઓન કરીને એને બહાર કાઢે છે, અને એટલી એનર્જી જનરેટ કરી શકે છે RAT કે જેને જ કારણે ગમે એક એન્જિન ફરીથી શરૂ થઈ શકે. જો ગમે એમ કરીને એક એન્જિન શરૂ થઈ જાય તો ફરી એકવાર ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ સુધી લાવવામાં એ મદદ કરી શકતું હતું, પરંતુ અનફોર્ચ્યુનેટલી RAT છે એ માત્ર થોડી સેકન્ડ માટે એન્જિન 1ને એ શરૂ કરી શક્યો હતો, પરંતુ એન્જિન 2ને તો એ બિલકુલ શરૂ નહોતું કરી શક્યું. ફરી એક વખત પ્રાથમિક રિપોર્ટ ઉપર જતા રહી. વિમાન BJ મેડિકલ કોલેજ હોસ્પિટલ સાથે અથડાયું, ત્યાર પછી અનેક ઇમારતો ABC સાથે પણ ટકરાયું હતું, એટલે કે એના અલગ અલગ ભાગો ટકરાયા. વિમાન ધરતી પર તૂટી પડ્યું, ભારે આગ લાગી, 12 ક્રૂ મેમ્બર, 229 મુસાફરો અને 19 લોકોના ત્યાં ને ત્યાં મોત થઈ ગયા. બંને એન્જિનના ફ્યુલ કટ ઓફ સ્વિચીસ ટેક ઓફ પછી તરત જ રનમાંથી કટ ઓફ પર જતા જોવા મળ્યા. કેમાં થયું એને હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે નથી આવેલું. પાયલટ્સે કહ્યું કે એમણે કોઈ એક્શન લીધું નહોતું, એટલે કે જે રેકોર્ડિંગ સામે આવ્યું છે એ પ્રમાણે પાયલટે કોઈ એક્શન બીજું કોઈ કર્યું નહોતું, બીજી કોઈ સ્વિચ એને પાડી નહોતી. વિમાનમાં છેલ્લે ફ્યુલ કંટ્રોલ મોડ્યુલ 2019માં અને 2023માં બદલાવ્યું હતું, એટલે કે બધી જ વસ્તુ લેટેસ્ટ વાપરવામાં આવી હતી. હવે અન્ય કેટલીક મહત્વની બાબત છે જેના ઉપર ધ્યાન જવી જોઈએ. સૌથી પહેલું, બર્ડ હિટ થયું હતું. જ્યારે ઘણી બધી વખત એવા સમાચાર સામે આવતા હોય છે કે જે પક્ષીઓનું સમૂહ હોય છે એ અચાનક એન્જિન સાથે ટકરાય છે અને એન્જિન બંધ થઈ જાય છે, પરંતુ કેમેરામાં એ જાણવા મળ્યું છે કે આવું કશું જ નથી થયેલું. બર્ડ હિટ જેવી કોઈ પણ સિચ્યુએશન આ પ્લેનમાં નથી જોવા મળેલી. કોઈ ડેન્જરસ ગુડ્સ એટલે કે કોઈ એવી વસ્તુઓ સામે આવી હતી કે જે વિમાનના વિસ્ફોટક થઈ શકે અથવા તો એન્જિન બંધ કરી શકે, તો ના, એવું કોઈ પણ પ્રકારનું સામાન નહોતું. મેડિકલ ફિટનેસ બંને પાયલટ્સ ફિટ હતા. ટેક ઓફ વજન હતો 2,13,401 કિલોગ્રામ, એટલે કે મર્યાદામાં હતું. ટૂંક સમયમાં RAT અને APU ચાલુ થઈ ગયા હતા, એટલે કે મેં તમને જેવી રીતના આગળ વાત કરી, ઇમરજન્સી સ્વિચીસ બધી ઓન થઈ ગઈ હતી. આગળ વાત કરી લઈએ, તાત્કાલિક સંભવિત કારણ શું છે? દુર્ઘટનાનું મુખ્ય કારણ એવું લાગી રહ્યું છે કે બંને એન્જિનના ફ્યુલ કંટ્રોલ સ્વિચ કોઈ રીતે બંધ થઈ ગયા હતા, પરંતુ કઈ રીતે અને શા માટે એ હજુ સુધી સ્પષ્ટ નથી. શક્યતા એ છે કે યાંત્રિક ખામી એટલે કે ઇલેક્ટ્રિક ફોલ્ટ, સિસ્ટમિક ભૂલ કે પછી માનવીય ત્રુટિ હોઈ શકે છે. હાલની તપાસની સ્થિતિ શું છે? તો ફોરવર્ડ ફ્લાઇટ રેકોર્ડરમાંથી ડેટા ડાઉનલોડ અને વિશ્લેષણ થઈ રહ્યું છે. તમામ દ્રષ્ટા સાક્ષીઓના નિવેદન લેવાઈ રહ્યા છે. પાયલટ્સ અને મુસાફરોના મેડિકલ અને ટોક્સિકોલોજી રિપોર્ટનું વિશ્લેષણ ચાલુ છે. દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારોનું સર્વેક્ષણ, ડ્રોન વિડીયો અને ફોટોગ્રાફી પૂર્ણ થઈ ગયા છે અને ફાઇનલ રિપોર્ટ પછી પૂરું કારણ ખુલશે. ઇન શોર્ટ, આ હજી પ્રિલિમરી રિપોર્ટ છે.
એટલે કે શક્યતાઓ ઉપર આપણે અત્યારે રમી રહ્યા છે. મેં તમને જેટલી શક્યતાઓ હતી, શું હતી, એ બધી જ વસ્તુ સરળ ગુજરાતી ભાષામાં જણાવી દીધું છે. પરંતુ મોટા ભાગે પાયલટ્સની આમાં કંઈ ભૂલ હોય એવું નથી લાગી રહ્યું. પરંતુ હવે આગળના જ્યારે સમયમાં ટૂંક સમયની અંદર જ્યારે ફાઇનલ રિપોર્ટ જાહેર થશે ત્યારે બની શકે કે એનું કારણ પણ આપણી સામે આવી જાય. જ્યારે રિપોર્ટ સામે આવશે ત્યારે ફરી એકવાર આપણે સરળ ગુજરાતીમાં જાણવાની કોશિશ કરીશું કે બેઝિકલી કારણ શું હતું. ત્યારે હવે તમારા મનમાં શું છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તમને શું લાગે છે કે આની પાછળનું કયું રીઝન હશે કે જેને કારણે આવડી મોટી ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ? કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. તો આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.